ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો આજે સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસના સંકેતો તો આપણને થોડા ઘણા પોઝિટિવ મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર એક રેકોર્ડ સ્તર પર ખાસ કરીને કામકાજ થતું જોવા મળ્યું। ડાઉ લગભગ 700 પોઈન્ટ જેટલો ગઈકાલે વધ્યો અને જે ક્લોઝિંગ છે તે આપણને ખાસ કરીને નવા શિખર પાસે આવતું જોવા મળ્યું છે। 1.5% તેજી સાથે S&P 500 બંધ થયો છે, 2% જેટલો નાસ્ડેક આપણને વધીને બંધ થતો દેખાયો છે। એટલે અક્રોસ ધ બોર્ડ આપણને સારી તેજી જોવા મળી। હવે આ તેજી ક્યાંથી આવી તો જો ગઈકાલે ફરી પાછી અહીંયાથી જે ટ્રમ્પનું નિવેદન આવ્યું એને લઈને US અને ઈરાન આ બંને વચ્ચે ડીલ થાય, કોઈપણ પ્રકારની શાંતિ વાર્તા આગળ વધે એવી અપેક્ષા જન્મી છે અને એવી અપેક્ષાએ ફરી આપણને તેજી આવતી જોવા મળી છે। અને આ ડીલની આશાએ જ ગઈકાલે બોન્ડ યીલ્ડની અંદર પણ આપણને થોડીક એક સામાન્ય નરમાશ આવતી જોવા મળી, જે 4.7ની ઉપર પહોંચી ગઈ હતી। 10 વર્ષની બોન્ડ યીલ્ડ થોડીક ઘટીને કાલે 4.67ની આજુબાજુ આપણને આવતી દેખાય છે। બીજી તરફ શુક્રવારના 15%ના વધારા બાદ ગઈકાલે ફરી પાછો આપણને એમેઝોનનો સ્ટોક 5% જેટલો વધતો દેખાયો, એટલે એ બધા સ્ટોકની અંદર એક સારી તેજી આપણને જોવા મળી છે। તો ખાસ કરીને આ તો બજારની વાત થઈ, પરંતુ ટ્રમ્પનું જે નિવેદન આપણને આવતું દેખાયું યુદ્ધને લઈને, એના પર એકવાર નજર કરી લઈએ તો એમણે એવું કહ્યું છે કે ઈરાનને વાતચીતની એક છેલ્લી તક આપવા માંગુ છું। કોઈ પણ પગલું લેતા પહેલાં મારે આ એક તક આપવી છે અને ઈરાન માને કે નહીં માને તો પણ અમે ઉકેલ લાવીને જ રહીશું, એ પ્રકારની વાત ટ્રમ્પ દ્વારા અહીંયાથી કરવામાં આવી છે। તો સામે પક્ષે ઈરાને પણ આ જે ફરી વાતચીત માટે છે એ ના પાડી દીધી છે। એમણે પણ અહીંયાથી કહ્યું છે કે ઈરાન સાથે US સાથે વાતચીત અમે નથી કરવાના। બીજી તરફ એમણે એવું પણ કહ્યું કે સ્ટ્રેટ પર ઓમાન સાથે અમારી વાતચીત ચાલુ છે અને જહાજોની અવરજવર પર અમે અત્યારે ઓમાન સાથે વાતચીત કરી રહ્યા છે। હાલમાં જહાજોને અસ્થાયી રસ્તો આપવા પર અમે ભાર મૂકી રહ્યા છે અને એના પર જ અમારું વધારે ફોકસ છે, એટલે અમે US સાથે વાતચીત નહીં કરીએ, પરંતુ સ્ટ્રેટનો જે પ્રશ્ન છે એનો ઉકેલ અમે ઓમાન સાથે મળીને લાવીશું, એ પ્રકારની વાત અહીંયાથી ઈરાન કરી રહ્યું છે। જો કે આ બધાની વચ્ચે કેપ્લરના રિપોર્ટ આવ્યો છે કે જ્યાં આગળ એવા સંકેત મળ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મઝ કે પછી રેડ સી આ બંનેની અંદર જહાજોની અવરજવરમાં કોઈ બહુ મોટો અવરોધ આવતો નથી જોવા મળ્યો। 2 ઓગસ્ટે લગભગ 9 જેટલા જહાજો પસાર થયા છે, રેડ સીમાંથી બીજી ઓગસ્ટે લગભગ 20 જેટલા જહાજો પસાર થયા છે અને 10 જેટલા જહાજો છે એ ખાસ કરીને અહીંયાથી આપણને પ્રવેશ કરતા દેખાયા છે રેડ સીની અંદર, એટલે એના પર એક ચોક્કસથી આપણે નજર રાખવાની રહેશે। એટલે ખાસ કરીને અહીંયાથી તો આપણને કોઈ બહુ વધારે નેગેટિવ સમાચારો આજના દિવસે નથી મળ્યા, એ જ એક મોટી પોઝિટિવ વાતને આપણે લેવી જોઈએ। જો કે એની વચ્ચે આજના દિવસે તમને જે એશિયાના બજારોની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે એ પણ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે। ત્યાંથી પણ આજે થોડી ઘણી તેજીના સંકેતો તમને ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે। જુઓ, આમ તો તાઇવાનનો બજાર એક સારી તેજીમાં છે, નિક્કેઈ અને કોસ્પી થોડાક બહુ મોટા ઘટાડામાં નથી, સામાન્ય ઘટાડામાં છે। સ્ટ્રેટ ટાઈમ્સ પોઝિટિવ છે, હેંગસેંગ અને શાંઘાઈમાં પણ એવો કોઈ બહુ મોટો ઘટાડો આપણને જોવા નથી મળી રહ્યો। હવે આજના દિવસે ગિફ્ટ નિફ્ટીના સંકેત પર એક વખત નજર કરી લઈએ, કારણ કે એમ તો થોડી કન્ફ્યુઝન ગઈકાલે જે ક્લોઝિંગ બાદ થઈ હતી એને લઈને જોવાનું રહેશે। 24,649 પર આપણને ફ્યુચર્સ બંધ થતા દેખાયા હતા, 24,639ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે એક સામાન્ય શરૂઆત થાય એવા સંકેતો ખાસ કરીને મળી રહ્યા છે। પરંતુ ગઈકાલે જે CASને લઈને આપણને કેશની અંદર 24,700ની ઉપરનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, એ કઈ રીતે સેટલ આજે થતું જોવા મળે છે એના પર એક ખાસ નજર રાખવાની રહેશે, કારણ કે ગઈકાલે NSEએ પણ જે સ્પષ્ટતા આપી એમાં કોઈ ખામીના સમાચારો નથી। એમણે એવું કહ્યું છે કે આ જે પ્રકારનો ઓર્ડર છે તે જ પ્રકારે જોવા મળ્યા છે, એટલે ખાસ કરીને જોવાનું રહેશે કે આજના દિવસે શરૂઆત આપણને ક્યાંથી થતી જોવા મળે છે। પરંતુ વૈશ્વિક બજારોથી સંકેતો એવા કોઈ બહુ મોટી તેજીના ચાલની આજે આપણને નથી મળી રહ્યા। જી નીરજ, આભાર આપનો।